અહીંયા આપણે 13 માર્ક કરશું. ઓકે, અને આપણે આને જોઈન્ટ કરી દઈશું. આ 13 છે, જે 11 + 2 કરીને આવ્યું એ 13 છે. અને બીજું આ જે 11 છે એને આપણે यहाँ જોઈન્ટ કરી લઈશું. ઓકે, આને આપણે આમ જોઈન્ટ કરી લઈશું 11 અને 13 ને. ઓકે, તો આમ આપણો ડ્રાફ્ટ દેખાશે. હવે જે આ લાસ્ટ આપણી 38 ની લાઈન છે વहाँ આપણે બેવે સાઈડ પર 3 ઇંચ માર્ક કરશું. જો અહીંયા 3 ઇંચ અને અહીંયા 3 ઇંચ. ઓકે, અને આમ કર્વ લઈ લઈશું. ઓકે, આ 3 છે, આ 3 છે. હવે આપણે ગલાનું મેઝરમેન્ટ જોઈએ. ગલામાં આપણે કેટલું આપણને ખુલ્લું રાખવું છે, કેટલું આપણને કમ્ફર્ટેબલ છે એના હિસાબથી આપણે લઈશું. અહીંયા આપણે આપણું જે ટી શર્ટ છે રેડીમેડ આપણે એના પરથી જોઈએ તો 7 ઇંચીસ થાય છે. ઓકે, તો 7 ઇંચીસમાં આપણે +1 કરશું અને એને ડિવાઈડ બાય 2 કરશું, એને હાફ કરશું. તો ગલાના મેઝરમેન્ટમાં 7 આવે છે, પ્લસ આપણે એમાં 1 કરશું તો 8 થાય છે, અને એના હાફ કરશું તો આપણને 4 मिले છે. ओके, એની માર્કિંગ આપણે અહીંયા કરશું. यहाँ જે આપણે 8 માર્ક કરેલું છે वहाँ આપણે 4 માર્ક કરશું. આ મેઝરમેન્ટ જે આપણો ગલાનો છે यहाँ માર્ક કરશું 4. હવે આપણે એપ્રનના જે બેલ્ટ છે પટ્ટાઓ એનું મેઝરમેન્ટ લેશું, એનો માપ લેશું. એના માટે આપણે 2 ઇંચની માર્કિંગ કરશું. 2 ઇંચની માર્કિંગ કઈ બાજુ? આજે આપણે ગલાનો માપ લીધો ને એના ઉપર આપણે 2 ઇંચીસ માર્ક કરશું. જો આ ચાર જहाँ છે એના ઉપર 2 ઇંચીસ. આ આપણું 2 છે.